તો કેમ છો ફ્રેન્ડ્સ, મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે કપડાં મેં વોશિંગ મશીનમાં નાખ્યા છે, તો એટલું કામ થોડુંક ઓછું છે। આજે રસોડામાં આવી ગઈ છું। આજે જમવામાં ફક્ત બનાવે છે પત્તરવેલીના ભજીયા। જાનસી લંચ બોક્સમાં લઈ ગઈ છે, તો ચલો ચા બનાવી દઈએ। તો દૂધમાંથી મલાઈ કાઢું છું ને જો દૂધ તો બહુ ઓછું છે, તો ચલો નીચે દુકાનેથી દૂધ લઈ આવીએ। તો જ્યાં જઈએ ત્યાં કામ તો હોય જ। તે દુકાને આવી જો કચરો હતો તો થોડીક સાફ સફાઈ કરી અને ત્યાર પછી દૂધ લઈને ઉપર આવી ગઈ। ચા અને પત્તરવેલીના ભજીયા આજનું બપોરનું જમવાનું અમારું। ત્યાર પછી 3-4 દિવસથી કરિયાણું લાવીને એમનું એમ જ રાખ્યું હતું, તો થયું કે ચલો એને ઠેકાણે કરી દઈએ। તો ખાંડ જે છે હું આવી રીતના પેકિંગમાં જ અત્યારે રાખું છું, ભેજ આવી જાય કાં તો કીડીઓ ચડી જાય છે એટલા માટે। અને બાકીનું જે કરિયાણું છે એના ડબ્બા જેટલા ખાલી હતા એટલામાં ભરી દીધું। મીઠું પણ નહોતું, તો થયું કે ચલો મીઠું પણ ભરી દઈએ, કેમ કે કહેવાય છે કે મીઠાનો ડબ્બો ખાલી ના હોવો જોઈએ એટલા માટે। બાકીનું જે કરિયાણું રહ્યું હતું એ બધું ફ્રીજમાં જવા દીધું। ચલો ફરી મળીએ નવા બ્લોગ સાથે, બાય।